ખેડૂત મિત્રો નમસ્કાર. આજે આપણે અમદાવાદ જિલ્લાનું હીરાપુર ચોકડી એક ગામ છે હીરાપુર કરીને, ત્યાં આ એક ઉત્સાહી ખેડૂત છે આપણી સાથે. એમનો પુષ્પા ભીંડા બનાવેલા છે એમણે, તો એમનો થોડો રિવ્યૂ લઈએ આપણે. ભાઈ શું નામ છે તમારું? પરબતભાઈ. પર્વતભાઈ. અને તમે કેટલા કિલો પુષ્પા ભીંડાનું વાવેતર કરેલું છે? 2.5 કિલો વાવ્યા હતા આપણે. 2.5 કિલો, હા. અને અઢી કિલો જેટલા ભીંડાનું એમણે વાવેતર કરેલું છે. માધવ એગ્રો સેન્ટર નેનપુર ચોકડીથી એમણે ખરીદી કરેલી છે. ખૂબ જ જબરજસ્ત પુષ્પા ભીંડાનું પરફોર્મન્સ તમારે જોવું હોય તો હાઈવેથી બરાબર હાઈવેની ટચ જ ખેતર છે એમનું, પરબતભાઈનું. તો તમે એમની મુલાકાત લઈ શકો. એમણે 2 વેરાયટીનું વાવેતર કરેલું છે. એક અન્ય કંપનીની વેરાયટી છે અને એક પુષ્પા ભીંડા છે કેના સીડ્સના. તો એમનું એવું કેવું છે કે પુષ્પા ભીંડાની અંદર ઉત્પાદન વધારે છે, બરાબર ને ભાઈ? બરાબર. તો એમણે કેટલા વારા તમે તોડેલા છે અત્યારે? લગભગ 15 વાળા મિનિમમ છે. તો બે કંપનીના જે તમે ભીંડા બનાવેલા છે તે એમાં ને આમાં ઉત્પાદન દ્રષ્ટિએ શું ફરક લાગે છે તમને? પુષ્પામાં સારું ઉત્પાદન. એ કઈ રીતે એનું ઉત્પાદન સારું છે તમને? શું એમ મુખ્ય ફરક લાગે છે? મુખ્ય ફરક જે આની બેઠકમાં ડિફરન્સ આવે છે, બરાબર છે. જે મોઝલ જે ઉપર નીકળે છે, હા, આનો નજીક હોય છે. એનું અંતર જે બેઠકનું અંતર હોય નજીક આવે છે. એના લીધે તમે પુષ્પા ભીંડાને વધુ પસંદ કરો છો. ખેડૂત મિત્રો એમનું કહેવું છે કે જે ઇન્ફ્લોરન્સ આવે છે, એનું ફ્લાવરિંગ આવે છે, જે મોઝર આવે છે તે અન્ય કંપની કરતાં સારી છે. ભીંડાની બેઠક નજીક હોય છે. ટૂંકી આંતરગાંઠવાળી આ જાત છે પુષ્પા ભીંડાની, એમને કારણે એમને વધારે ઉત્પાદન મળેલું છે. તો આપ સૌ આવો, નિહાળો પુષ્પા ભીંડા. પર્વતભાઈનો કોન્ટેક્ટ નંબર આ લિંકની અંદર મૂકી દઈશું. માધવ એગ્રો નેનપુર અરવિંદભાઈને ત્યાં બી પુષ્પા ભીંડાનું બિયારણ તમને મળી જશે. ખૂબ જ સારા ભીંડા, જિંદગીમાં એક વખત બનાવવા જેવા એટલે પુષ્પા ભીંડા, કેના સીડ્સના પુષ્પા ભીંડા. અમદાવાદ જિલ્લો હીરાપુર ચોકડી. અરવિંદભાઈ, માધવ એગ્રો સેન્ટર નેનપુર. અરવિંદભાઈ, તમે પુષ્પા ભીંડા કેટલા વખતથી વેચો છો? હું 2 વર્ષથી ભીંડા વેચું છું. તો શું છે ખેડૂતોમાં ડિમાન્ડ કેવી છે? ખેડૂતોની ડિમાન્ડ સારી છે. હા, એ 5 ધારી ભીંડો આવે છે, હા, પીળા પડતા નથી, હા, દાણો તરતો નથી હા. અને બીજી વેરાયટીઓ કરતાં જલ્દી ચાલુ થઈ જાય છે. અન્ય વેરાયટી અને પુષ્પા ભીંડાની વેરાયટી છે, એમાં મુખ્ય શું ડિફરન્સ તમને લાગે છે? પુષ્પા ભીંડાના વારા બીજી વેરાયટી કરતાં વધારે આવે છે હા, અને બીજી વેરાયટીઓ જે વેચીએ છીએ હા. એ થોડું વજનમાં ઓછા ઉતરે છે હા. અને આનો થોડો વજન પણ સારો રહેશે ભીંડાનો. ખેડૂત પરોતભાઈ, તમે જે માર્કેટમાં ભીંડા લઈને જાઓ છો તો વેપારીઓ શું કહે છે? પહેલી પરફોર્મન્સ આની જ પડે. પહેલી પરફોર્મન્સ પડે છે ને એમની. તો ખૂબ જ સારા એવા ભીંડા, પુષ્પા ભીંડા તમે જિંદગીમાં એકવાર બનાવજો જરૂર. પુષ્પા ભીંડા, માધવ એગ્રો સેન્ટર નેનપુર, અમદાવાદ જિલ્લો.